મોઢા ઉપર આ હાર જોઈ મને એક ગોજારો અકસ્માત યાદ આવે છે. બેટા, તમારો જવાનો વખત યાદ થયો હતો. વખત તમારો થયો હતો. જાગરે વાલી જાગ, જાગરે વાલી જાગ. અરે બે ઉભારો ઉભારો ઉપાડું છું. હેલો, આ કોણ બોલો? અરે હું વાલો બોલું. અરે મારી વાલીનો વાલો. આખું નામ છે વાલાલાલ અમથાલાલ જગુદણ વાળા. હા, તમે કોણ બોલો? કોનું કામ છે? હા, જો તમારે બેબી બુનને મળવું હોય ને તો તમે તમારે સીધા પહોંચી જાઓ ગણપતિ દાદાના મંદિરે. सिंदूर लाल चढ़ायो अच्छा गजमुख को, झुंडिल लाल बिराजे सुत गौरी हर को, हाथ लिए गुड़ लड्डू साई सुख कर को, महिमा कहीं न जाए लागत हूँ पद को. जय देव जय देव जय देव जय देव जय 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 गणराज विद्या सुखदाता, धन्य तुम्हारो दर्शन मेरा मन रमता. जय देव जय देव जय देव जय देव.
કળ પણ કેટલો ક્રૂર છે. જો આ જો છોકરા છોકરી માં વગરના, તેમને જોઈને દયા આવે છે. કહે છે ને કે બધું થાજો, પણ જન્મ દેનારી મા વિનાના ના કરજો. હા, ને સૂર્યકાંત શેઠ નવી પત્ની પણ લાવવાના છે. અરે રે રે, આ ફૂલ જેવી છોકરીને સાવકીમાં? હા, ને પુરુષ એકલો ક્યાં સુધી ઘર સંભાળે? ને હા, મેં તો સાંભળ્યું છે કે આ કિશોરીલાલની બેન મોના ખરી ને? કિશોરીલાલ? આ પેલો કલર કામ વાળો તો નહીં ને? હા, એ જ કલર કામ વાળો. લા 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 લા. કોણ છે યાર આ? હા, કિશોરીલાલ બોલો. બોલ બોલ બેના બોલ. બસ તારી જિંદગીમાં બધા જ કલર પૂરી દીધા છે. હવે તું રાજ કર રાજ. હવે તારે સૂર્યકાંતને સાચવવાનો ને મારે એના બંગલાને. એક હાથ સીધો મારું અને બે હાથ આડા, એટલે તારી જિંદગી કલરિંગ. બસ આવતીકાલે તારા લગ્ન કોર્ટમાં કરાવી દઉં, પછી રાજ કરજે રાજ. હા? સિદ્ધિ, ચાલ મને કહે કે આપણા હિન્દુ ધર્મ પ્રમાણે 7 લોક કયા કયા છે? દાદા, ભૂરલોક, ભુવરલોક, સ્વરલોક, મરુલોક, જનલોક, તપોલોક ને સત્યલોક. અરે વાહ, સરસ. અચ્છા, હવે મને કહે કે પેટાળમાં કયા કયા વર્ગો છે? અતલ, વિત્તલ, સુતલ, રસાતલ, તલાતલ, મહાતલ અને પાતાલ. અરે વાહ, સરસ. દાદા, આત્મા અને કર્મ આ બે શબ્દોના અર્થ મમ્મી મને સમજાવવાના હતા, પણ એ સમજાવે તે પહેલા તો આત્માને હિન્દુ ધર્મ અનંત તરીકે સ્વીકારે છે. એનું સ્વરૂપ દૈવી હોય છે. વિરાટ અગ્નિમાંથી ઉઠેલ એક તણખો, બ્રહ્મમાંથી ઉપસ્થિત પ્રત્યેક જીવ દિવ્ય અને અનંત સ્વરૂપોનો છે. હકીકતમાં આત્માનું જે સત્ય સ્વરૂપ છે એની સિદ્ધિ એને ન થાય ત્યાં સુધી આત્મા બ્રહ્મમાં વિચરતો જ રહે છે, વિચરતો જ રહે છે, વિચરતો જ રહે છે. તમે પેટ ભરીને ખાજો ને તાજા માજા થાજો. શેઠાણીની જગ્યા તમે ગાદીએ બિરાજો. એક લાલ દરવાજે રિદ્ધિ બેન બારે લોલ. ઉફ વાલા કાકા, તમે તો દરેક ગીતના શબ્દો બદલી નાખો છો. અરે ભાઈ, અમારું તો કામ જ આ છે. સાચું કહું છું. દીદી, એમના વાલી હાજર નથી ને એટલે. અલે ટીંકુ, તારા વાલી કાકી છે ને? ચાલો ચાલો બેટા, નાસ્તો કરી લો. વાલા વાલી વાલા વાલી વાલા. એ ભાઈ, તમારા પ્રેમના નાસ્તામાં અમારો નાસ્તો ખરાબ થાય છે. ભાઈ, અહીં નહીં હો, રસોડામાં. હું કઉ છું, પણ આખી વાત તો આપણા શેઠ સાહેબ ક્યારે આવશે? ભાઈ, એમાં તો છે ને તારા મોટા શેઠ છે ને? હેલો માય ડિયરેસ્ટ ડોટર વિધિ. પપ્પા, માય લવ, માય બેટા, કમ ઓન બેટા.
તને ખબર છે ને કે તારા પપ્પા જ્યારે જ્યારે આવે છે ને તને ભેટ્યા વગર નથી આવતા. કમ ઓન બેટા. ઓ માય ચાઇલ્ડ. બેટા જો તને એક ઓળખાણ કરાવું. આ ઓળખાણ ફક્ત તારી સાથે તારા માટે છે, કારણ કે મારી દીકરી ખૂબ જ હોશિયાર છે. શું કહે છે રિદ્ધિ? કમ ઓન સૂર્યકાંત, સીધી વાત કરો ને. અરે આજકાલના બાળકો બહુ જ હોશિયાર છે, કયા વગર જ બધું સમજી જાય છે. સમજી ગઈ પપ્પા. એક મિનિટ, અમારા ઘરે મારા પપ્પાના બીજા પત્ની તરીકે તમે પહેલી વાર આવ્યા છો. એક મિનિટ. હા, આ છોકરો મારી સાળીનો દીકરો છે. જે અકસ્માતમાં શારદાનું મૃત્યુ થયું હતું એ અકસ્માતમાં એના મમ્મી પપ્પા પણ મૃત્યુ પામ્યા હતા. ત્યારથી એ અમારી સાથે જ છે. અને ખરું કહું ને તો રિદ્ધિએ જ એને મોટો કર્યો છે. બહુ મોટા મનવાળી છે મારી દીકરી રિદ્ધિ. પોતાના પિતાની નવી વહુનો ગૃહ પ્રવેશ કરાવે છે. ચલો હવે કંકુ પગલા કરીએ. મમ્મી કહેતા હતા દીકરી સાસરીએ લક્ષ્મી સ્વરૂપે ગૃહ પ્રવેશ કરે છે. ઓ નો ડિયર, મને આ બધું નથી ગમતું. છોકરી ભારે સંસ્કારી લાગે છે. બટ યુ નો રિદ્ધિ બેટા, હું આ આરતી કે કંકુ પગલામાં જરાય માનતી નથી. આઈ એમ સોરી. કઈ વાંધો નહીં, આ તો સંસ્કારો છે, તેનું પાલન કરવું ન કરવું એ તો આપણા ઉપર છે ને. તમે બંને એકબીજાને સમજી લો તો મારા માટે જગ જીત્યા બરાબર છે. આશીર્વાદ આપો પપ્પાજી. પેલા માથે ઓઢો વહુબા, માથે ઓઢો. વડની સામે વડવૈયો ઝૂકે એમાં શરમ શાની? અરે તો સ્વમાનની વાત છે. અને આમે તમે આ પરિવારના સભ્ય થવાના છો. રહેવા દો, રહેવા દો. સુખી થાવ અને સૌને સુખી કરો. મોના, બાપુજીને થોડો સમય લાગશે. રિદ્ધિ બેટા, મોના આજથી તારી મમ્મી છે, એને તું મમ્મી કહીને જ બોલાવજે. સોરી ડેડ, એમને સંસ્કારો સારા ના લાગતા હોય, કંકુ ના થાપા લાલ રંગ લાગતા હોય તો હું પણ તમારી દીકરી છું. મારી માં સિવાય હું કોઈને માને કહું ને. પ્લીઝ પ્લીઝ મને મજબૂર ના કરતા. ચલ ચિંકુ. હા ચલો દીદી. રિદ્ધિ, રિદ્ધિ. સૂર્યકાંત, જવા દો ને, જુવાન દીકરી છે, થોડો સમય લાગશે. તમે જોજો ને, રિદ્ધિને એક વખત મારા વગર નહીં ચાલે, અને મારે એના મનને જાણવું છે. તું સાચું કહે છે મોના. રિદ્ધિ ખૂબ જ હોશિયાર અને કાબેલ છે, અને ધર્મ સંસ્કાર તો એવા કે જાણે પૂજારીઓને પણ હંફાવે. ભણવામાં એ પહેલા નંબરે છે, ઘરની ખૂબ જ લાડકી છે, અને ખાસ તો એ કે ખૂબ લાગણીશીલ છે. સાચી વાત છે. ચાલો ચાલો, બહુ વાતો થઈ, હવે મને આપણું ઘર તો બતાવો. વાય નોટ વાલા? તમારે કહેવાની કઈ જરૂર નથી. આ નવા શેઠાણી બાનો સામાન હું અંદર લઈ આવું છું. આ સારી દુનિયા કા બોझ હમ ઉઠાતે ઉઠાતી બોझ ઉઠાતી. ડાર્લિંગ. મોના, શારદાના મૃત્યુ પછી આ ઓરડો મને ડંખતો હતો, પણ જ્યારથી તું આવી છે ને ત્યારથી. ડાર્લિંગ, ડાર્લિંગ, હું તને એટલો બધો પ્રેમ કરીશ ને કે તું. એટલે જ તો મેં તારી સાથે લગ્ન કર્યા છે. નહીતર આ વૈભવ જોઈને કંઈ કેટલા માંગા આવ્યા હતા. પણ તું એક એવી છે ને જેણે મારી સંપત્તિને નહીં પણ મને અને મારી દીકરીને પ્રેમ કર્યો છે. ડાર્લિંગ, ડાર્લિંગ, તમારે બિઝનેસ માટે અવારનવાર વિદેશ જવાનું હોય છે, અને આ ઘરની સંભાળ તો મારે જ રાખવી પડશે ને. ડાર્લિંગ, ડાર્લિંગ,
એક કામ કરશો? બોલ ને. આપણા રૂમમાંથી આ શારદાનો ફોટો હટાવી લેશો? નહીતર શું થશે કે તમે મને પામી જ નહીં શકો અને આપણા મિલનની પહેલી રાત હું ગણેશજીને રોજ કહું છું મમ્મી કે મને તમારા વગર જીવવાની શક્તિ આપે, પણ આજે તમારો ફોટો આ રૂમથી બહાર, તો શું અમને અમારા પપ્પાથી પણ દૂર કરી દેશે?
અરે અરે ડાર્લિંગ ડાર્લિંગ પપ્પા અને વાઇન. આ પપ્પા. ઓ નો. સાહેબ તમે અને દારૂ? સાહેબને માટે હું છું ને. તું જા ગાડીમાંથી સાહેબનો સામાન લઈ આવ. જા કહ્યું ને. જા ગાડીમાં મારો ભાઈ છે કિશોરી. કોણ? કિશોરી. હા, કિશોરી. એના રહેવાની વ્યવસ્થા કરી દે. ચાલ જા. ક્યાં કરીશ વ્યવસ્થા? અંદરના રૂમમાં. હા, ચાલ જા. ડાર્લિંગ કમ ઓન, ટેક ઇટ ઇઝી. હું છું ને. હા, કમ ઓન. હજી પાર્ટી પૂરી નથી થઈ ડાર્લિંગ. કિશોરી. એ છોકરી ચાલ ચાલ ચાલ. કમ ઓન ડાર્લિંગ, કમ ઓન ડાર્લિંગ. તમે તો શેષાણીબાના ભાઈ ને. પણ એમણે મને કહ્યું નતું કે એમના ભાઈ આંધળા છે. કશો વાંધો નહીં, ભગવાન તમારું ભલું કરે. પણ તમે શાંતિ રાખો ને, હું તમને લઈ જાઉં છું ને. ક્યાં કથરાશો? જો 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 ઉતાવળ ના કરો, ઉતાવળ ના કરો. હું ઉભો છું તમારા માટે. હા, ચિંતા ના કરો. હા, ચૂપ. એક હાથ સીધો મારું અને બે હાથ આડા. મને બધું દેખાય છે, સમજો? ઓકે, પણ મને થયું કે તમે ચશ્મા પહેર્યા છે ને કદાચ આંધળા હશો. પણ પછી ખબર પડી કે તમે બોલો છો. હવે તમે જ કહો કે હું શું સમજું? તારે કઈ વધારે સમજવાની જરૂર નથી. ઓકે, મને ખાલી મારો રૂમ બતાવો. હા. અને પછી 10 પાપડ, યસ. સોડા, યસ. બરફ, યસ. સિગરેટનું પેકેટ, હા. એ બધું લઈ આવો. રસોઈયા છો? નહીં, આ તો ખાલી મજાક કરતો હતો. પણ તમે જ મને કહ્યું હતું કે તારે સમજવાની જરૂર નથી. પછી હું શું કામ સમજુ? ના ના, તમે જ કહું શા માટે સમજુ. ચૂપ. હવે તું સમજ. સાહેબ હવે પીવા બેસશે. ઓકે. પેલા બેને પીવડાવવામાં હું કોરો રહી ગયો. જી ના નથી. બે દારૂની વાત કરું છું. જો સાહેબ, જો સાહેબ, હું તમને તમારો રૂમ બતાવું છું. તમે સીધા જશો ને તો આમ તમારો રૂમ આવશે. તમે આમ થઈને આમ જશો ને તો આ બાજુ રસોડું આવશે. અને આમ રસોડું આવશે. અહીંયાથી ઉપર જશો ને, બરાબર, તો નીચે જશો. ઉપરથી નીચે. ચૂપ. અલ્યા, ખાલી નામથી જ ચડી ગઈ. જા સુઈ જા. પહેલેથી કહેતા હોય તો જાઉં છું. સવારે તો મળીએ જ છીએ. ત્યાં સુધી મારે પણ જોવું પડશે ને કે ક્યાં લાપી મારવી પડશે ને ક્યાં ચૂનો. માસા, આ કાકા કેમ નીચે બેસીને નાસ્તો કરે છે? બેટા, એ કાકા નહીં, મામા છે. એટલે ચિંકુ બેટા, આજથી તારે એમને મામા કહેવાનું. કિશોરી મામા. જી. ઓય, કિશોરી મામા કહેવાનું. હો. પપ્પા, તમે આજે જ જાઓ છો? યસ બેટા. બેટા, આજે મારે જવું જ પડશે. આ વખતે હું 3 મહિના માટે લંડન જાઉં છું. ને આ 3 મહિનામાં તું ધ્યાન રાખજે કે મમ્મી અને તું ઘરની બધી જ જવાબદારી નિભાવી લેજો. તમે શું? હું રિદ્ધિ પાસે કામ કરાવીશ? અરે, હું તો એની પાસે ગણપતિની પૂજા કરાવડાવીશ. અને એને મેડિકલમાં એડમિશન મળી જાય ને એના માટે હું પ્રાર્થના કરીશ. અરે બેટા સૂર્યકાંત, યસ. તારા બધા નિર્ણય બહુ જ ઉતાવળા હોય છે. અરે ભાઈ,
આ ઘરને સમાજને જાણ તો થવી જોઈએ ને કે તે બીજા લગ્ન કર્યા છે. પપ્પા મારે સમાજને કશું નથી જણાવવું. હં? સમાજ બધું જ જાણી લેશે. મારા માટે તો મારો પરિવાર મોનાનો સ્વીકાર કરે ને એટલે બસ. અને ખાસ તો આ મારી દીકરી રિદ્ધિ. સૂર્યકાંત, રિદ્ધિ હવે જુવાન થઈ ગઈ છે અને જુવાન દીકરીની બેસ્ટ ફ્રેન્ડ તો એની મમ્મી જ હોય છે. તમે જોજો ને 3 મહિનામાં અમારા બેની એટલી સરસ ફ્રેન્ડશિપ થઈ જશે ને કે પૂછો જ નહીં. યસ યસ મોના, બેસ્ટ ઓફ લક. અને રિદ્ધિ, તારે કંઈ પણ જરૂર હોય ને તો તરત મોનાને કહેજે. અને ખાસ તારી પાસે મારો ત્યાંનો નંબર તો છે ને? યસ પાપા. હા બાપુજી, ચાલો હું નીકળું છું. મને આશીર્વાદ આપો. અને હા, તમારું ધ્યાન રાખજો. અરે બેટા, હું તો મારું ધ્યાન રાખીશ જ, પણ તું આ તારી આવવા જવાની વિદેશની ટ્રીપો જરા ઓછી કરી નાખ. આ ઘરને તારી વિશેષ જરૂર છે. પપ્પા, આ મારી છેલ્લી ટ્રીપ. બસ આ ટ્રીપ પૂરી થાય ને પછી હું ક્યાંય નહીં જાઉં. પ્રોમિસ પાપા. યસ બેટા, પ્રોમિસ. હું ચોક્કસ છે ને અહીંયા જ રહીશ. વિલ વેઇટ ફોર યુ પાપા. યસ. જી જા જી. ચલો તમને હું એરપોર્ટ મૂકી જાઉં. કિશોરીલાલ, બિલકુલ નહીં. તમે આ ઘરનું ધ્યાન રાખો. મારી સાથે ડ્રાઈવર છે ને? હા, ચલો બેટા, હું નીકળું. અરે પપ્પા, તમે લંડન જાઓ છો તો મારા માટે ગોલ્ડના ગણેશજી લેતા આવજો. આ ગણેશ ચતુર્થીએ એમને બેસાડશું અને પૂજા કરાવશું. માય ડિયર, ચોક્કસ લેતો આવીશ. બસ હું નીકળું. ચિંકુ, બાય. બાય. ઓ અલા.